ગોડે નાખ્યું ને લાઈન પાણીની નાખવાની હતી. આ વચમાં રોડ આવે તો રોડની રીતે આપણે ત્રિકમી તોડે ને આ સાઈડ જો મોટો બધો બગીચો છે. જોઈ લઈએ આપણે મંદિરને સામે સામું આગળ રામાપીરનું મંદિર છે ને ત્યાં બગીચો બનાવેલ છે. તો એમાં જો રોટાવેટર મારી દીધું, ખામણા બધા ચોખ્ખા કરી નાખ્યા ને એવું જો આ પાણીની લાઈન નાખવાની હતી. પાણીની લાઈન નાખી દઈએ તો એનું કામ ચાલુ છે, આ ખોદાણ કામ. તો બસ જો આ કમ્પ્લીટ થઈ જાય એટલે હાલો પાણીની લાઈન નાખી દઈએ. તો જો ભાઈ આ છે આપણી મેન લાઈનમાંથી આ નાની લાઈન છે ટપક પદ્ધતિ વાળી. તો જો આમ ઝાડવાની આ લાઈન આવે એમાં રાખી દેવાની. તે જાળવે એનો ઓલ હોય એટલે ટપક પદ્ધતિથી પાણી જેવું જઈએ એ પ્રમાણે લેતું જવાનું અને બગાડ પણ ન થાય ને કંઈ ઓયલું ન થાય. તો જો આ રીતના ઝાડવા વાવ્યા હતા તો આટલા એવા ઝાડવા સાઈડમાં નીકળે ગયા. અને જો આમાં રોટાવેટર મારે ને એકદમ આખું સાફ સફાઈ બધી કમ્પ્લીટ થઈ ગયેલ છે, બરોબર. તો જો આ ટપક પત્તીથી લાઈન કરી નાખીએ એટલે બધું કામ કમ્પ્લીટ. હા, અમારા સરપંચ સાહેબનો છોકરો, બરોબર. તો જો લાઈન હકે લાઈન બીજે પાથરવાની છે પાછી, એ પાથરે દઈએ ને કામ કમ્પ્લીટ કરી લઈએ. આ અમારો કમાન્ડો આવે, મેન હરતા કરતા અમારો